મારા ગામ વાળાને મને સપોર્ટ કરે, હું મારા ગામ વાળાને ઘરે ઘરે પોણી બોણી બધી રીતનું કોઈ વાતની આગળ પડવા નહીં જોઉં. ઠેઠ નર્મદાથી પોણી લોબો કર્યો અને મારા ગામ વાળાને ઘરે ઘરે અને એના ક્ષેત્ર સુધી પોણી ફેરવ્યું. કેટલો મેં સરપંચમાં આવ્યા ત્યારે વિકાસ કર્યો હતો ને બધો હેડો બતાડો. આજ જો આ પેપો શેઠ નર્મદાથી લોબી કરવાની છે, બધાને ઘરે ઘરે પોણી મેળવાનું છે. અને આ બનાવ્યા મેં અવાડા. બીજા ગામમાં સરપંચ હશે પણ સુવિધા કરતા હશે એની કોઈ મને ખબર નહીં. અને મેં મારા ગામમાં મેં ખૂબ વિકાસ કર્યો હોય. જેવો ગામ વાળાને મને સાથ સપોર્ટ આવ્યો ને એવો હું ગામ વાળાને સાથ સપોર્ટ આવ્યો. આ મારા ગામનું મારું કોમ. બીજા ગામમાં સરપંચ કે અમે વિકાસ કર્યો. હવે મારા ગામનો વિકાસ ભાળો. આ પોણીનું સગવડ કરી, આ ઝાડખા બારખા કોઈ બી કોઈ થાય ને તો કોઈ વાતની તકલીફ ના પડે. પક્ષીઓ માટે પણ પોણીના કુંડ બીજે બધું ગોઠવી નોખ્યું હોય. એક આ રોડનો જો મો સરપંચમાં આવ્યા ત્યારે ગામમાં જો આ ટપક સિંચાઈ ચાલુ કરી નાખી છે. 24 કલાક પોણી ચાલુ રહે. ગામ વાતને કોઈ વાતની તકલીફ પડે ને એવું રાખ્યું નહીં. પછી આ પોણીનો ટોકો આમાં પોણી ચાલુ રહે. આ પોણી ચાલુ અમારે એક બીજો બોર પેલા બનાવ્યો. એ બોરમાં પોણી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. હવે ગામમાં કોઈ વાતની તકલીફ હોય તો હું ગામમાં જ ઓટો મારી આવું. બધાને મને સપોર્ટ કરો તો હું એ લોકોને હાલચાલ પૂછી આવું. આ રોડનો કામ ચાલુ છે. પછી પેલા ગામમાં ઓટો મારી આવું. સરપંચ તમે શું આગેવાન? આવરા શાંતિ? તમે ક્યાંથી ટાઈમ મળ્યો આટલો બધો? અરે હું ગામમાં ઓટો મારવા નીકળ્યો. એવું છે એમ? તો આ ભાડું કીધું આ બચારી મને જીતાડ્યો હોય તો કોઈ તકલીફ નહીં કીધું કોઈ નહીં. ના હું તો કીધું બધું ભૂલી ગયા છે. ના કીધું ગામમાં વિકાસ ચેવો હોય ચેવો નહીં ભાડવા નીકળ્યા. ચમ લાગ્યું તમને? રેડી છે મને તો રેડી જ લાગે. બધું કીધું ઘણું કામ કર્યું, જેટલું મારા શું એટલું મેં કામ કર્યું હોય. ના ઘણું કર્યું, ખૂબ કર્યું. તો આપણે હોય શમશાનમાં કર્યું હોય, પછી આપણા ટોકા પછી પોણીનું સેટિંગ કર્યું, બધી રીતનું નહીં કર્યું? ખૂબ કર્યું. કોમ દેખાય કે નહીં દેખાય. તો પછી ગાડી કેમ મિલી? ગાડી આજ તો નહીં લઈને આવ્યો. એવું હેડતા આયા? હવે અમારે છે ની ગાડી બીજી છે. કેમ તમે આવું કોણ કે આવું? સરપંચ ને ગાડી ના હોય વાત કરો. પણ તમે છે ભાડી હતી? ચા અમે ના ભાડી હોય? એ તો ભાડાથી લાવી દીક દાડો. ખાલી શોખ પૂરતી. એવું તે હાલ હવે કેટલા ઉદો હો? ભાઈ હેડો બે ગામમાં ઓટો મારવા આવે. લે હેડો. તો આ ભૈયા બધા કે હાલે તો હોય બધા ઘણો સપોર્ટ કર્યો હતો ગામ વાળાને. હવે મળવા દવરણું જ નથી. સપોર્ટ વગર તો કોઈ ન થાય ને. સપોર્ટ વગર કોઈ ન થાય. આ તો એમતા ભાઈ નું ઘર છે ને. હેડો અહીંયા જબરા પેલા. એમતા ભાઈ ને ઘર પાસ થયો તો મેં એને ઘરને બદલે આ સંડાસ બાથરૂમ બનાવ્યો. અરે એ તો નવાઈ બનાવી છે. કાલે કાલે મને તો કે ન કે એમ કોઈ તમને કોઈ કેમ નથી. આ રહેજો. આવો આગેવાન આવો. ઠીક છો? હવે આવો સરપંચ. એમતા ભાઈ આવો રેડી. તબિયત પાણી રેડી તમારે? હવે તમે કેમ ખરા તાપ ના આયા? અરે અમે આ તમે ભણવા આયા તે વાત છે. તો કીધું ગામમાં ઓટો મારી આવે. હા આગેવાન ગામનો સરપંચ એલો હેડો કહેવાય. ખેતરમાં આવતા ફૂટમાં શેરીએ ગાડી નથી. ગાડી તો બાદ પડી. આજ બધો ભાડીને આવ્યો તે આપણે વિકાસ ગામમાં છો ને બધો હું ભાડીને આવ્યો. છે શું વિકાસ? ગામમાં વિકાસ થાય તમને ખબર નહીં? શું કર્યા તમે વિકાસ? જેમાં નર્મદાનું પાણી આવે ભૂમિ. આજે બેહો બેહો બાકી તૂટો આયા ના બેહો. એક કામ કરો કે કોઈ બહાર આવો ને સોયલો હોય પત્ર તપાસે અમારે. એવું એમ? હોય બહાર આવવાનો હોય લેબડા સોયલે. એ તમારે 80 નું સેટિંગ કરી આજો. 80 નું? હોય ચારે થોડો હજી મને કમાવાજો ગ્રાન્ડ પાસ ખાવાજો. એટલે 12 મહિનામાં તો કેટલું કમાણા તમે. હવે ચી તમે કમાવાની વાત કરો છો? પણ તમારા ગામમાં ખોમી શું રાશી મેં? જેમ ખોમી ચુરાશી ચીઓ અમારે હોય પાણી આવે છે લાઈટ દે શું છે અમારે હોય? કેમ લાઈટ ને પાણી નહીં આવતો? ના લાઈટ આવે રાતની કપાઈ જાય દાડા હોય દાડા કોણ ઘરે હોય? તો તમે ક્ષેત્રમાં ઘર કરી તો રહેવાનું 8 કલાક આવે. 8 કલાક એટલું પાણી ના હોય. ભાઈ આવા તાપને કોઈ મરી ન આવવાનું હોય. રાતની લાઈટ તો જોઈએ. 8 કલાક થોડું પડે પાણી. યાર ઓછો જ પડે કે હવે આશી રાત પાણી હેડે તો કોઈ હવે 4 કલાક જ આવલો. આટલા શરીરમાં જેટલું પાણી ધોવાય ટોટો ભરી તો એમ નહીં. એટલે તમે કેમ ભાઈ હોય સરપંચ ના વાળું છે આ તો છે વળું છે વાટ જોઈ થોડી.
વાત લ્યો. પણ ઈ છે કે મારા વાળો બોલે એ ગયા તમે જે થઈ હું તમને કહો ભાલો સરપંચ તમે વિકાસ કર્યો છે, તમે સમસન ભૂમિમાં ઝાડખા વાયા, પાણી લાવી બાધું કર્યું, પણ અમારા ઘરમાં તમે શું કર્યું? આ પોણી નથી એમાં પોણી નથી પાતા બોલો અરે પાણી તો પાવું, તમે મેલો તો પાણી પાવ, પાણી જ નથી ને અમારે તો ક્યાં ભર્યા પાણી. તમારા ગામનો એટલો વિકાસ કર્યો એ તમે બધું બતાવો કયો જગ્યાએ વિકાસ થઈ ગયો. આ કચરાના ઢગા ઉકડા ઉઠ્યા છે, ઉકડા. એ તમારે ભરવું પડે કે છે ને. એ તો અહીંયા નાખો. એટલે એ તો સરપંચમાં આવે. આ તો ધડાકો કચરો ઉપાડવા ઘરે ઘરે. હવે તમે આગેવાન શાંતિ રાખો, માથે ખભે ખેસ નોસીને તમે ફરતા હેડો છો એમ ના મજા આવે. હેડો સરપંચ બારે એક વાત કેવી છે તમને, હેડો ઉભા રહો, હું સંપર્ક કરી ના હેડો સાચી ના બળી દઉં. એ રોડ ઢાઢા એમ છે ગામનો રોડ બને કે રોડ ઢાઢા એમ છે હા. તમને બળે. હેડો સરપંચે ફુવારા ફિટ કરાયા રોડ ઉપર. હળો સરપંચ આ ભાળો આ વાડી તમે કીધી હતી ચી તમે ઓય વાડી કરાઈ અમન આ વાત તો વાડી હતી ઓય પેલી કરવાની હતી આપણે કોટ આ કર્યો નહીં મેં મારા પૈસા નો કર્યો છે આ છે તમારા પૈસા તો સરકાર તરફથી એ આવરા આવે. મજામાં ઓયા ઠીક છો ધીરો અંતાભાઈ ઓય આર્યો હું ઓયા કાકા બરાબર કોણ છે આ એટલે સરપંચ થી ગોમના નહીં ખબર હોય કેટલા વર્ષે પગ મિલ્યો ગામમાં 12 મહિને મેલ્યો તો છે આ તો પછી ક્યાંથી ઓળખો કો એન દાડે ઓટ માંગો આયા તા તારે ઓટ હાલ તો મને ભાઈ ઓટ હાલ તો હું તમને સારું કર્યું તમારે રોડ કરી આલ્યો ઓલું કરી આલ્યો આજ આયા છે હવે આ પણ રોડ કાકા ગામમાં ઘણો વિકાસ કર્યો છે તમે આમ પેલું કરો છો વિકાસ તો આ ખાડા ખડિયા ને તમે પેલા શું બોલ્યા હતા તો મસ્ત તમે પૂરણ કરી અને રસ્તો મસ્ત કરી આલી તમને એ પણ હજી તો ટાઈમ છે હજી તો મારે 4 વાર બાકી હજી તો 1 વાર શું છે હજી તો મેં હજી ગામમાં વિકાસ નહીં કર્યો તો એક વારમાં તમારે બંગલો જે છે ઉભો છોકરો તમારે ગ્રાન્ટો આવી ઘણીએ પેલા રોડ ની પેલા એમ છે. પાણીના આવાડાની બાધીએ હમણાં કઈ ગાડી લાવી હોભલ્યું મેં મારી વાત હોભળો આ બાજુ પાછળ ધોયો શું ધોયો કેટલું પાઇપો ને બીજું નખાઈ એ મોહરી થોય એ બાધી તેને નખાઈ શેર પણ નખાઈ બીજું કોણ નખાય કોઈ તમે નખાઈ તમે આટલો ઘરમાં સૂલો ન ખાવો હોય તો તમે 17 નો વિચાર કરો વાત સાચી ભાઈ અમારે ગ્રાન્ટો નથી આવતી સરપંચ હાથે આયા છે ઓય સરપંચ સાથે આવ્યા છે સરપંચ ની ચડી ચડી એ પણ લીધું રહ્યો સરપંચ નો અડધો તો હળદ ઈ કન છે બાધું વેસાતો તાર તો બીજા ભેળા જ છે ને એમ. ગ્રાન્ટો બે કન આવે છે પણ ભાઈ અમે કોઈનું કોઈ સરકારનું અમે શું લેખા તો ચાનું ખોરો એમ નહીં. અમાર જમીન બી છે અમારે નહીં અમે મતતા કોઈ એ હાથું બોલ્યા સરકાર નું નહીં ખાતા સરકાર જે ઓપન આલે ને એમાંથી ખોય છે હા એમાંથી અમે નથી ખાય અમારે ભાઈ કમા અમે કોઈ એમને નહીં ખાતા કોઈ એમને હભળો સરપંચ સાહેબ તમે ભલે આયા પણ તે 12 મહિના શું સુધારો લાવ્યો એ કે તું એટલે તમે ગામમાં છે ગામમાં ઓટો મારો તમે સુધારો દેખાતો હોય નહીં દેખાતો બહાર ના. ઉભા રહો ઓય અમારા આ પેલો આરસીસી રોડ કરવાનો હતો નશો ઓય કોટ કરવાનો હતો નશો પેલા અમારે આગળ પેલો પાણીની ગટરો નાખવાની હતી ઈ નશી તમે શું કીધું હતું કે 100 મહિનામાં તમારા ઘરે ઘરે પાણી આવશે તો ઘરે ઘરે પાણી ના આવે પણ ઘરે ઘરે ઉકળાશે આપડા અલ્યા પેલા હોટલ તો હાલ દો ભાઈ હા. આ પેલો કોટલી ને એ પોટલી ને ભજન બીજન એની લાલચમાં આલે પ્લોટ તો અમારે મૂળ તો એટલે મેલોણ હતો નાકા પેલા બાપડા પેલા દગસી હતો ને એને આલ્યો જ ને તો ઈ સારું કરો કામ કરો જ પાછું. હોવે. તમે પૈસે ખાતા હતા અરે પૈસા ને ઈ લીધો હતો હા લાલચમાં બધું કર્યું કોણ કરતો ઓય અત્યારે લાલચ ન રખાય ને. ખાવા લાલચની વાત જ નથી હું નહીં તમારી પેલું સેવા કરવામાં તૈયાર છું તમે ચિંતા મત કરો બધું મેં તમારું કામ કર્યું પણ હવે તો 500 રૂપિયા કદાચ ખાતા છે આ તો 5 લાખ રૂપિયા ખાઈ જાય છે ને. એક વસ્તુ રાખો હેડો આ તમે અમને કોટ અને આ પોણી અને આ વીજળી આ ત્યારે કરી આલશો એ તો ગ્રાન્ટ પાસ થાય ત્યારે સરપંચ કરે કોઈ સરપંચ ઘરના પૈસા થોડી કરી આલે પણ તમારે શું ના વસમાં તો પણ સરપંચ કોઈ ના ઘરના પૈસા ન કરી આલે એટલે સરપંચ તો કોઈ કહેતા નથી તમે કેમ કહો છો તમે સરપંચ નું પદ લઈને દઈ ગયા છો સરપંચ કોઈ નથી મારી વાત સાંભળ. તમે આગોવન છે ને બનાયા અમે. અમે બનાયા ને અમે સરપંચ નહીં બનાયા ને સરપંચ બેન અમે તમને સરપંચ અમે બનાયા અને તમારા આગેવાને અમે બનાયા કેમ બનાયા તમારા સપોર્ટ કાકા હંમેશા કે ગામનું તમે હારો કરો પણ હાર તો ચિયો મેં નથી કર્યા ભણા પાણીનું સેટિંગ કર્યું તમારે સમસન ભૂમિ અમે બધી રીતની સુવિધા નહીં કરી હા તે પેલું ભૂંગળું લઈને નો છું ડોરી બતાડો પણ આ બધું ધીરે ધીરે બધું થશે આ રોડ ઉપર ખપસીનું ટોલું લઈને તમે આ 3 મહિના છે નો છું શું કર્યું એનું આપણી રોડ કરવાનો હું પણ પાણીને જ આવ્યો ચારે પણ થઈ જાય તમને ચિંતા મત કરો બધું તમારા આજે એમ નહીં. વંટાક બીજા નહીં નાખવાના છે ને બધું થઈ જાય વાત સાચી સરપંચ સાહેબ જરે અમે તમે કોક કહેતા હોય તો આ તમારી વારમાં ઉભા થાય અને ઓય કોક કહેતા હોય તો તમે ઉભા થો હવે તો ભાઈ ભેળા ફરવા વાળા એટલે અમારે એકબીજા પક્ષમાં રહેવું જ પડે હેડો આગળ બીજું બતાવો રોડ કરે મને તો સારું લાગે હા આ ઠીક છે. ઓય રોડ આ તો સોમાનું હેડાતું નથી અમારે હોડિયેલી હેડું જવું પડે છે ઓય સોમા એકર છે હોય કેટલો ગારો થાય પરવણે ભાઈ શેર પણ રોડ કરે એકાજો ને આઈડિયા હા
ખાઈ ગયા છે ઓય. એમને શાંતાભાઈ એક વાત તો આ શું કહે છે આ આગેવાન એમ કહે છે કે આ સાડીઓ કે અમે મેલાઈ અલ્યા મેલાઈ છે આના પૈસા મેં આલ્યા અને આ સાઈડ તમે મેલાઈ આ ભાવ આવે એટલે આગેવાનને બોલતા આઈ જાય છૂટપૂટ ને કોટી એમ પહેરી નહીં તમે કહો મારે ઘર પાસ કરો બરાબર તમારે મેં ઘર પાસ કરી આલ્યું તો એ ઘરના પૈસા ખાઈ ગયા અને ખાલી એક સંડાસ બાથરૂમ ઊભો કર્યો કરે એ ભાઈ ઘરના પૈસા કોઈ ઘણા નતા આયા 3000 રૂપિયા આયા હતા 3000 છે ને 1,10,000 રૂપિયા આલ્યા હતા તમને એ મારે અબધાઈ નથી આયા કે ઘરના તો અને ફોટા પડાવવાનું કીધું ને તો એને દોના ઘરના ફોટા પડાવરાયા આ કોઈ ઓછા નથી મારે છે દોના ઘર હતા મારે તો ઘર આટલું ઘર જ છે આ તો એ ઘરના તમે ફોટા પડીને આલ્યા ને મને હા એમ દાડે શું કર્યું તમે મારે ઘર બતાડો તમે આવો ભાઈ હવેલી તમે કેવી બનાવી આલી છે તે પણ ખાઈ પીવાનું ઓછું રાખતા હોય તો અલ્યા પીવાનું તો તમે બે પોટલી પાઈ એમાં તો તારા ડખા છે આજે એ આ સરપંચ આજ કેટલા બોલે રહ્યા સરપંચ ને આગોન કેટલા બોલે અંદાડા પેલા ઓટ લેવા આવ્યા ત્યારે ચમચમ કરતા હતા હે ભાઈ એટલે અમે તમારે એક વાટી હું દીધો હું હા ભાવો એટલે ટેપે ટેપે સરોવર ભરાય સરપંચ આપકો ગરમી ના કરાય હતી હમણાં પણ આ તો મોનતા જ નથી મોનજી ગરમી ના કરાય ધીરે ધીરે પ્રેમથી પટાવો એ તો કહો તો નહીં અમતા ભાઈ ચિંતા મત કરો. એમનું ઘર તમે અમારે એક વાટી નહીં દીધે ને હવે માગો મત આવજો અરે કાકા મસ્કરી કરો ઈ તો ચિંતા મત કરો મસ્કરી કરો હું વાત કરું સરપંચે કીધું હે સરપંચે એમ કીધું હે કે ગ્રાન્ડ પાસ થવો જોઈએ એની ઘડી આપણે રોડ થઈ જાય છે